તૈયારી ચાલે છે સ્કૂલે જવાની. તો 6:45 જેવું ઘડિયાળની અંદર થઈ ગયું છે. જો ત્રિષાબેન એનો લંચ બોક્સ ને પાણીની બોટલ ને બધું એની બેગની અંદર મૂકે છે. યુનિફોર્મ પહેરી લીધો છે. આજે એને પીટી યુનિફોર્મ છે એટલે પીટી યુનિફોર્મ પહેરી લીધો છે. જુઓ ભારે ભખ એનું દફતર છે. સરકાર કહેતી હતી કે ભાર વગરનું ભણતર, પણ ભણતર ભાર વગરનું ખાલી એમાં જ રહી ગયું છે, ચોપડીમાં જ. લિફ્ટમાં બેસી ગયા, નીચે આવી ગયા. એક્ટિવા લઈને જવાનો વિચાર હતો પણ નહીં મેળ આવે, મોટી ગાડી લઈને જવું પડશે કારણ કે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો હવે ગાડીમાં બેસી ગયા અને અમે જઈએ છીએ હવે ત્રિષાને સ્કૂલે મૂકવા માટે. વરસાદ ચાલુ જ છે. એમ તો વહેલી સવારમાં ચાલુ જ હતો, તો લગભગ 3 વાગ્યાનો ચાલુ થઈ ગયો છે વરસાદ. જુઓ રોડ ઉપર બધે પાણી ભર્યા છે. ગાડીના કાચ પણ પલળી ગયા છે, બંધ જ રાખ્યા છે કારણ કે વરસાદ અત્યારે ફૂલ ચાલુ થઈ ગયો છે. જુઓ કાચ ઉતાર્યા છે દિશાબેને, પણ અંદર પાણી આવે છે. જુઓ મસ્ત કુદરતી દ્રશ્ય, એકદમ નેચરલ વાતાવરણ દેખાય છે. ગાડી ધીમી ધીમી ચાલે છે. જુઓ રોડ ઉપર પાણી પણ ભરાઈ ગયા છે. હજી તો વધારે વરસાદની આગાહી છે. તો ત્યાં મસ્ત ગીત વાગે છે. તનું શરારત શીખાવા જદ્દો નાણા લડાવા, નાણા જો મેરે તો નીલા સમુંદર, નાણા જો મેરે તો નીલા સમુંદર, સમુંદર મેં ડुबकी લગાવા, તનું શરારત શીખાવા જદ્દો નાણા લડાવા. તારા ફરીથી શું કહેવાય, વરસાદ આવવાનો શરૂ થઈ ગયો છે અને અંદર છે ને મસ્ત ગીતે વાગે છે. આ મારું ફેવરેટ ગીત છે, એ વાગે છે મસ્ત. તમારે આજે છૂટી પડી જશે લગભગ તો દિશા, જોજે ને. ના ના, ન પડે, અમારા સ્કૂલવાળા નથી એવું, ન કરે અમારા સ્કૂલવાળા. અમારી ઉપર શું કહેવાય, દયા ન કરે અમારા સ્કૂલવાળા. હા, મને ન ખબર હોય મારા સ્કૂલની. હે પપ્પા બોલો. હું બોલો, તમારે બોલવાનું છે એટલે હું બોલો. તો અત્યારે હવે હું છે ને સ્કૂલ પાસે, તો ચાલો હવે હું સ્કૂલે જાઉં. તો અત્યારે હવે અમે રિટર્ન આવી ગયા છીએ. મને અહીંયાનો વ્યૂ બહુ ગમતો હતો અને થોડોક વરસાદ આવતો હતો એટલે મજા આવી ગઈ મને. હવે ગાડીમાં હું બેસી ગઈ છું અને હવે હું થોડીક શું કહેવાય, પલળી ગઈ હતી થોડીક એટલે લૂછી નાખું. ચશ્મા વગરની હું સારી નથી લાગતી કા પપ્પા? સારી લાગું ચશ્મા વગર? ટેવ પડી ગઈ તારું મોઢાને ચશ્માની. તો પપ્પા અત્યારે હવે ડ્રાઇવિંગ કરે છે. આ શું કહેવાય આને પપ્પા? રોડ ઉપરનું શૂટિંગ લઈ જાય પાછી હવે. હા, પણ આને કહેવાય શું? આ તમે જેને પકડીને બેઠા છો? સ્ટીયરિંગ. સ્ટીયરિંગ. પછી આ ખાલી સ્ટીયરિંગ કે પછી વ્હીલે આવે? સ્ટીયરિંગ વ્હીલ કહેવાય ને. હા, હું તો ખાલી એમને મઠ્ઠા ગઠ્ઠા બોલી. પપ્પા સાચું વ્હીલ આવે? સ્ટીયરિંગ વ્હીલ. ઠીક. તો અત્યારે હવે મજા આવે છે અંદર ગાડીમાં બેઠા મસ્તી કરવાની. તો પપ્પા આપ કુછ બોલના ચાહેંગે? ગાડી ચલાવતા તો શું બોલવું, મારે રોડ ઉપર ધ્યાન રાખવું. કયા બોલશો? બસ તું એક્શન કર્યા કર ને વિડીયો ઉતાર્યા કર, બીજું શું. લે પપ્પા, આજ ફરીથી વરસાદ ફૂલ શરૂ થઈ ગયો જો. હા, જો બધા રિક્ષાવાળા ને બધા આવે છે ને, આગળનો કાચ તો જો આપણો ફૂલ વરસાદ છે. હા, બહુ વરસાદ છે પપ્પા, મારે નાવું છે. ઘરે ગયા પછી કપડાં બદલીને નાવા જવાનું હોય ને. ના, એમ નાઈ લઉં તો કાલે છૂટી હશે તો? કાલે છૂટી હોય તોય તે ઘરે જઈને કપડાં તો બદલવા પડે ને. ના, મારે તો કપડાં નથી બદલવા, એમને જ જોયું જવું છે. આગાહી તો છે જ વધારે વરસાદ વધવાની. છૂટી તો હોય તમારે. હોય તો સારી વાત છે, ન હોય તો દે દીધો ને દીધું. હા, તો અત્યારે હવે શું કહેવાય, ઘરની ભાવ પાસે પગી જ ગયા છીએ.
તો હવે શું કહેવાય મારે કંઈક કરવું તો છે પણ મોટી ગાડીમાં એટલું બધું હલલ તો કરાય નહીં એટલે એમનેમ આપણે બેઠા બેઠા તે મસ્તી કરીએ. કેમ કે મોટી ગાડીને તો તરત પડી જાય. ટુ વ્હીલમાં હલેલ ન કરવાનું હોય, મોટી ગાડીમાં શું વાંધો? એમ નહીં પપ્પા, તમારે પછી કંઈક થયું ને પછી તમે મને ખીજાણા હોય તો તમે તમારો વારો કાઢ નાખો. તો હવે તો પપ્પા ત્યારે શું કહેવાય ઓલું એ પપ્પા તમારો ફોન આવ્યો જો વાગે હે, કટ કરી નાખું? સારું હાલો કટ કરી નાખો, હાલો કટ કરી નાખો. હા હાલો એ હું મોટો રાગડો તાણસ. રાગડો નતા એ હું મ્યુઝિકમાં રહીશું ને એમાં પરેડ છે તેમાં જય હિન્દ એમ જોર જોરથી બોલવાનું છે એટલે હું શું કહે એની પ્રેક્ટિસ કરવાટું હે કરું છું. એ કાંઈ પપ્પા રાગડો થોડો કાંઈ ડમે. હા પપ્પા મારા કેટલા સારા અવાજને તમે રાગડો બનાવી નાખો. હું પપ્પા હું પપ્પા તમને કંટાળો ન આવે ગાડી હકાવતા હકાવતા? હે પપ્પા કંટાળો આવે. ચાજ કરવાની હોય તો કંટાળો આવે. આપણે તો અહીંયા 2 કિલોમીટર જવું હોય ને 2 કિલોમીટર જવું હોય એમાં શું કંટાળો આવે? તોય તે મને જ કંટાળો આવે. જો તો ખરી હજી કેટલો વરસાદ આવે છે, કાચા ખા પલળી ગયા બિશાળા. તો અત્યારે હવે અમે શું કહેવાય બિલ્ડિંગમાં એન્ટર થઈ ગયા છીએ. હવે પપ્પા અહીંયા પાર્ક કરે એટલી વાર પછી ઘરે જઈને મમ્મીને પૂછવાનું કે ભાઈ મમ્મી તે શું બનાવ્યું છે. હા એટલે ગાડી મૂકી તો દઉં. હા પપ્પા તમને ખબર છે મમ્મી આજે શું બનાવ્યું છે? કાંઈ ખબર છે તમને તમારા અંદાજથી? મને ખબર નથી આજ તો. आज नहीं खबर, कोई बात नहीं, ये दिन हमारे लिए सरप्राइज डे हो जाएगा तो अच्छा है ना. तो पापा हैं पापा ओ पापा जी आप क्या कर रहे हो जी? ગાડી પાર્કિંગ કરી જો, આખી બાજુની ગાડી લડતી નથી ને એમ મૂકું છું. ઠીક એવું કંઈ જોવું પડે? હા પાછળવાળી ગાડી લાલ ગાડી જો ને બાજુમાં જ પડી છે જો. હા હા જોઈ ચોટે પાર્કિંગ છે ને એટલે ધ્યાન રાખવું પડે ને અને અડી ન જાય. નતર પછી આપણી સટાકદારાને અડી જાય. હા આપણી ગાડીને નુકસાન થાય, એની ગાડીને નુકસાન થાય. મને તેમ થાય છે કે શું કહેવાય મોટી થાવ ને પછી મોટી ગાડી હકાવતા જ નથી શીખવું તો બધું ટેન્શન રહે ને. બધાને શીખવું હોય ત્યારથી, નાના હોય ત્યારથી. તારે શીખવું નથી? ના નથી શીખવું. તારો રસ ઊંધો છે એમ ને? હા મારો રસ ઊંધો છે. તો હમણાં કેમ કહે છે મારે એક્ટિવા શીખવું છે? હા એક્ટિવા શીખવું છે પણ અત્યારે મારા નવા નવા કપડાં મમ્મીએ સીવા છે એ તો જોવો એ તો જોવો તમે. હું હા પપ્પા ઓય અમારે ઘરની અહીંયા છે. ઓય ઘનુરી તું લાગતો તો શું નહીં તો અમારી ઘરની છે? ના ના તું મારી ઘરની નથી, તું જ છો. લે કેટલા મસ્ત મમ્મીએ કરી દીધા છે ને. લે લે મમ્મી મને એમ કહે છે કે એકવાર ગરબા લઈને જોતો તો જો આખો સેટ થઈ ગયો છે મારો. પપ્પા કેવો લાગે છે આ? હે પપ્પા પપ્પા લાગે સરસ 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 લાગે છે ને? તો જો મમ્મીએ કપડાં સીવા એટલે એ સરસ જ હોય ને. લે પપ્પા કેટલી મસ્ત લાગુ છું. કંઈક વખાણ તો કરો પપ્પા મારા. અરે બહુ મસ્ત લાગે છે, પરી જેવી. હારું બંધ કરી દે. સારું જય સ્વામિનારાયણ.